ઉત્તરકાશીના ધરાલીમાં સતત ત્રીજા દિવસે રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે। અત્યાર સુધીમાં 5 લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે, જ્યારે 190 લોકોનું રેસ્ક્યુ હજુ કરવામાં આવી રહ્યું છે। હર્ષિલના આર્મી કેમ્પના લાપતા 9 સૈનિકોની સતત ત્રીજા દિવસે શોધખોળ ચાલી રહી છે। મંગળવારની બપોરે ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યા બાદ તારાજી સર્જાઈ। 30 સેકન્ડની અંદર બધું જ તહેસ નહેસ થઈ ગયું। વાદળ ફાટ્યા બાદ ચારે બાજુ કાદવ કીચડ જોવા મળ્યું। ઇમારતોના 2 થી 4 માળ કાટમાળમાં પણ ઢંકાઈ ગયા। સ્થિતિ એટલી હદે ખરાબ છે કે જિલ્લા મુખ્યાલયથી ધરાલી સુધી પહોંચવું પણ મુશ્કેલ છે। રસ્તા અને પુલ તૂટી ગયા હોવાથી રેસ્ક્યુની ટીમને પણ મુશ્કેલી પડી રહી છે। તો તૂટેલા રસ્તાને કારણે જે રેસ્ક્યુ છે તેમાં અવરોધ આવી રહ્યો છે। ધરાલીમાં સતત ત્રીજા દિવસે જે રેસ્ક્યુ છે તે શરૂ છે। પીબીપી અસ્મિતાની સ્ક્રીન પર જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે હાલના દ્રશ્યો છે કે જ્યાં જે આઈટીબીપીના જવાનો સહિત એનડીઆરએફ એસડીઆરએફની ટીમ પણ જે છે તે રેસ્ક્યુ કામગીરીમાં જોતરાઈ છે। 9 જે લાપતા સૈનિકો છે, હર્ષિલમાં 9 સૈનિકો લાપતા થયા હતા, તેમની પણ જે શોધખોળ છે તે હાલ અત્યારે ચાલી રહી છે। તૂટેલા રોડ રસ્તાને કારણે રેસ્ક્યુમાં ચોક્કસપણે અવરોધ આવી રહ્યો છે। સેના, એનડીઆરએફ, આઈટીબીપી, એસડીઆરએફ અને પોલીસ જે રેસ્ક્યુ ઓપરેશન છે તે ચલાવી રહી છે। સતત ત્રીજા દિવસે જે રેસ્ક્યુ ઓપરેશન છે તે ચાલી રહ્યું છે, કારણ કે વાદળ ફાટ્યા બાદ માત્ર 30 સેકન્ડમાં તબાહી જ તબાહી જોવા મળી।